गुजरात के हिम्मतनगर से इस वक्त की सबसे बड़ी खबर। वर्ष 2023 में चर्चित इलोक सैलून संचालक हत्याकांड मामले में अदालत ने कड़ा और एक ऐतिहासिक फैसला सुनाया। लंबे समय से चल रही सुनवाई, गवाहों के बयान और साक्ष्यों की गहन पड़ताल के बाद कोर्ट ने दो दोषियों मोहम्मद नदीम और शहबाज अहमद को फांसी की सजा सुनाई। वहीं मामले के तीसरे दोषी परवेज को 7 वर्ष की सजा दी गई। ये वही मामला है जिसने हत्या के बाद पूरे क्षेत्र में सनसनी फैला दी थी। पीड़ित परिवार वर्षों से न्याय की प्रतीक्षा कर रहा था और अब अदालत के इस फैसले को न्याय की दिशा में एक बड़ा और महत्वपूर्ण कदम माना जा रहा है। कोर्ट के फैसले के बाद एक बार फिर यह संदेश गया कि कानून की नजर में कितना भी बड़ा अपराध क्यों न हो, न्याय की प्रक्रिया अत्यंत अपना रास्ता बना ही लेती है। हिम्मतनगर अदालत ने इस फैसले की चर्चा पूरे क्षेत्र में हो रही है और लोगों की नजरें आगे की कानूनी प्रक्रिया पर बनी हुई है। बिजोर हिंदी न्यूज़ सच की आवाज। જેમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશરફ આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે તેમજ ઇપીકો કલમ 120B ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201 ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201 ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે। માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી। મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા સીસીટીવી કેમેરા આ આરોપ મહત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા। એ સીસીટીવી કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી। આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય। અદાલતે માન્ય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે।